જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજના સત્સંગમાં આપણે જાણીશું કે પુષ્ટિ માર્ગમાં ઋતુ પ્રમાણે પ્રભુની સેવા, ભોગ અને શ્રૃંગાર કઈ રીતે કરવા. તો ચાલો જાણીએ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને માત્ર ભોગ ધરાવવો કે શણગાર કરવો પૂરતું નથી, પણ ક્યારે, કેવી રીતે અને કયા ભાવથી કરવું એ સૌથી મહત્વનું છે. સેવા એટલે પ્રભુને પોતાના બાળક સમજીને રાખવું, તેમની દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખવો. જો તમે આ રહસ્ય સમજી જશો તો તમારી સેવા માત્ર સેવા નહીં રહે, પણ પ્રેમનું જીવંત અનુભવ બની જશે. મૂળ સિદ્ધાંત પ્રમાણે પુષ્ટિ માર્ગમાં વચનામૃત માત્ર એક ગ્રંથ નથી, પણ એ જીવન જીવવાની રીત છે. તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પ્રભુને સુખ આપવું એ જ સેવા છે, અને એ સુખ સમય, ઋતુ અને ભાવ પ્રમાણે બદલાય છે. જેમ એક નાના બાળકને તેની માતા ઉનાળામાં ઠંડક આપે છે, શિયાળામાં ગરમ કપડાં પહેરાવે છે અને વરસાદમાં તેની સંભાળ રાખે છે, એમ જ એક વૈષ્ણવ તરીકે ઠાકોરજીની સેવા તે રીતે કરવી જોઈએ. તો ચાલો જાણીએ ઉનાળામાં કઈ રીતે પ્રભુની સેવા કરવી. ગ્રીષ્મ ઋતુમાં. ઉનાળો એટલે તાપ, ગરમી અને થાક, પણ આ સમયમાં પણ વૈષ્ણવ માટે એક સુંદર તક છે પ્રભુને ઠંડક આપવાની. ઉનાળામાં શણગાર સફેદ, હળવા અને પાતળા વસ્ત્ર ધરવા, ફૂલોનો બંગલો, ચંદનનો લેપ, પંખા અને ઠંડકવાળી વ્યવસ્થા કરવી. ભોગમાં પન્ના, શરબત, રસ, તરબૂચ, દ્રાક્ષ જેવા ફળ, દહીં, માખણ અને મીઠાઈ ધરાવવા. આ બધું કેમ? કારણ કે આ ભાવ છે. મારા ઠાકોરજીને ગરમી ન લાગે. જ્યારે આ ભાવથી સેવા થાય ત્યારે પ્રભુને સાચો આનંદ મળે છે. વર્ષા ઋતુમાં. મંદ વરસાદ હોય છે. વર્ષા ઋતુ જેમાં પ્રકૃતિ હરિયાળી થાય છે, પણ સાથે ભેજ અને રોગનો ભય પણ હોય છે. ત્યારે પ્રભુને શણગાર કેવા કરવા અને ભાવ, ભોગ કયો ધરવો, ચાલો જાણીએ. ગાઢ રંગના વસ્ત્ર, ઓછી ફૂલ સજાવટ, ભેજથી બચાવ, ભોગમાં ગરમ, તાજું અને પાચક ભોજન, ખીચડી, લાપસી, ઘીવાળા પદાર્થો. અહીં શું ભાવ છે? મારા પ્રભુ બીમાર ન પડે. આ ભાવમાં સેવા કરવી એ જ સાચી પ્રભુ ભક્તિ છે. શિયાળામાં કેવા વસ્ત્રો ધરવા, શું ભોગ ધરવો અને કયો ભાવ રાખવો તે વિશે જાણીશું. શિયાળો આવે એટલે ઠંડી, અને આ સમયમાં સેવા બદલાઈ જાય છે. શણગારમાં ઊનના ગાઢ અને ગરમ વસ્ત્ર, છાલ, ટોપી, ગરમ છૈયા અને ભોગમાં અડદિયા, લાડુ, ગરમ દૂધ, બદામ અને પૌષ્ટિક ભોજન. અહીં ભાવ શું છે? મારા ઠાકોરજીને ઠંડી ન લાગે. આ એક માતૃભાવ છે જેમાં વૈષ્ણવ પ્રભુની સંપૂર્ણ કાળજી રાખે છે. હવે આપણે જાણીશું કે ઉત્સવ પ્રમાણે સેવા કઈ રીતે કરવી. પુષ્ટિ માર્ગમાં દરેક ઉત્સવ એક નવી લીલા છે. જેમ કે જન્માષ્ટમી, બાળ સ્વરૂપ, ઝૂલા, મીઠાઈ અને આનંદનો ઉત્સવ. અંકુટમાં સેંકડો ભોજન, ગિરિરાજજીની પૂજા, ચંદન યાત્રા, ચંદનનો શણગાર, ઠંડક સેવા. દરેક ઉત્સવમાં ભાવ બદલાય છે અને સેવા પણ. અંતમાં પુષ્ટિ માર્ગમાં સેવા એ માત્ર નિયમ નથી, એ એક પ્રેમની ભાષા છે. વચનામૃત પણ અમને શીખવે છે કે સેવા ભાવથી થવી જોઈએ. પ્રભુને બાળક સમજીને રાખવા જોઈએ. જો આ ભાવ તમારા હૃદયમાં આવી જાય તો તમારી સેવા પ્રભુને સ્પર્શી જશે અને તમારું જીવન ખરેખર બદલાઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો આ વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વૈષ્ણવોને શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં તમને મળશે પુષ્ટિ માર્ગના રહસ્યો, વચનામૃતના અમૂલ્ય સિદ્ધાંત અને પ્રભુ સાથે જોડાવવાનો સાચો માર્ગ. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.